હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા બચ્ચા? આજે આપણે 100 MCQ કરવા જઈ રહ્યા છીએ નિવસન તંત્ર ચેપ્ટરના. તો નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ આપણે ઓલરેડી વન શોટમાં ભણી લીધો છે. તો હવે આપણે ચલો એના કરીએ MCQs, 100 MCQ બચ્ચા. તો ફર્સ્ટ MCQ, નીચેનામાંથી બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ કઈ છે બચ્ચા? કન્ઝ્યુમર, ઉપભોક્તા, એ પણ બહુકોષીય કોણ આવશે? પ્રાણીઓ. ડન. બહુકોષીય છે પ્લસ આ ઉપભોક્તા કેટેગરીમાં આવે છે. નેક્સ્ટ, નીચે આપેલ પૈકી કયો પોષણ પ્રકાર છે બચ્ચા? આમાંથી પોષણ પ્રકાર કયો છે આપણને પૂછ્યું છે. તો ઉત્પાદકો, વિઘટકો, આ તો બચ્ચા સજીવોના નામ છે. તો શું આવશે? અંતઃગ્રહણ. શું આવશે? અંતઃગ્રહણ. આ એક પોષણનો પ્રકાર છે. નેક્સ્ટ, મુખ્ય પારિસ્થિતિકીય ભૂમિકા સજીવને કયા જૂથોમાં વિભાજિત કરે છે બચ્ચા? તો પારિસ્થિતિકીય ભૂમિકા આધારે સજીવો સ્થળજ હોય અથવા તો જલજ હોય. ડન. સ્વપોષી, પરપોષી પોષણના આધારે છે. આ પણ પોષણ છે. બીજધારી, ભ્રૂણધારી એમના દેહના આધારે છે. મૃત પક્ષીઓ મૃત અવરોધી અવશેષીય પદાર્થોને નાના કણોમાં ખંડન કરે છે બચ્ચા. આને શું કહેવાય? તો મૃત અવશેષીય અવશેષ. તો બેટા આને કહેવાય અવખંડન. નેક્સ્ટ વન, નીચે પૈકી કયું ફોસ્ફરસ ચક્ર માટે ઉત્પ્રેરે છે બચ્ચા? તો આમાંથી ફોસ્ફરસ ચક્ર માટે કયું છે? તો ખડકોનું શારણ. ફોસ્ફરસનો સ્ત્રોત, પ્રાથમિક સ્ત્રોત ખડકો છે, તો ખડકોનું શારણ આવશે. બે વિધાનો આપ્યા છે. વિઘટન એ પ્રક્રિયા છે જેમાં મૃત અવશેષી ઘટકો સૂક્ષ્મજીવો દ્વારા સરળ પદાર્થોમાં વિઘટિત થાય છે. સાચું વાક્ય છે. જો મૃત અવશેષીય ઘટકો લિગ્નિન, કાઇટિનથી ભરપૂર હોય તો વિઘટન ઝડપથી થાય છે. તો બચ્ચા લિગ્નિન અને કાઇટિન હોય તો વિઘટન ઝડપી ના થાય, ધીમું પડી જાય. રાઈટ. તો સાચું વિધાન 1 છે અને બીજું વિધાન 2 છે એ સાચું નથી, એટલે કે ખોટું છે, તદ્દન ખોટું છે. નેક્સ્ટ બચ્ચા, આપેલ આકૃતિ નીચેનામાંથી કયું ચક્ર સૂચવે છે બચ્ચા? આવી સરસ આપણને આકૃતિ આપેલી હતી. તો આ આકૃતિ શું સૂચવે છે? આ આકૃતિ સૂચવે છે ફોસ્ફરસ ચક્ર, અવસાદી ચક્ર. ફોસ્ફરસનું છે આ. ડન. આપણે ભણ્યા છીએ આને ડિટેલમાં. નેક્સ્ટ વન, નીચે આપેલ આકૃતિ કઈ અવસ્થા સૂચવે છે બચ્ચા? તો જુઓ, અંદરની નિમજ્જિત વનસ્પતિ પણ છે અને મુક્ત રીતે તરતી વનસ્પતિ પણ છે બચ્ચા. તો અનુભૂમિ અવસ્થા અને નરકુલ અવસ્થા બંને સૂચવે છે, એટલે આન્સર આવશે બી અને સી. નેક્સ્ટ, આપેલ આકૃતિ ઉર્જાનો પિરામિડ સૂચવે છે, તેના પરથી શું અનુમાન લગાવાય? તો જુઓ બચ્ચા, 10,000 જૂલ છે અહીંયા. આ કોણ હોય? પ્રાથમિક ઉત્પાદકો. અને અહીંયાથી કન્ઝ્યુમર્સ આવે, ઉપભોક્તા. રાઈટ. તો 10,000 થી 1000 10% પાસ થઈ, 1000 થી 100 અગેન 10%. તો 10% નેક્સ્ટ સ્ટેજમાં જાય છે. તો ઉર્જાના વહન દરમિયાન 10% ઉર્જાનો જથ્થો ઉપરના પોષક સ્તરને પ્રાપ્ત થાય છે બચ્ચા. બાકીના 90%નું શું થશે? તો બાકીનો 90% જથ્થો ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. આપેલ અધોવર્તી પિરામિડ બચ્ચા શેનું સૂચન કરે છે? તો અધોવર્તી પિરામિડ આ જૈવભારનો પિરામિડ છે બચ્ચા. શેનો પિરામિડ છે? જૈવભારનો પિરામિડ. આપણને આ ડાયાગ્રામ્સ આપેલા છે, એમાંથી ક્વેશ્ચન પૂછાય છે. આપેલ આકૃતિ એ કયા પ્રકારના પિરામિડનું સૂચન કરે છે બચ્ચા? તો અહીંયા જુઓ, જેમ જેમ ઉપર જઈએ છીએ એમ ઘટાડો થઈ રહ્યો છે. તો જૈવભારમાં ઉચ્ચ પોષક સ્તરે તીવ્ર ઘટાડો દર્શાવતો પિરામિડ છે. તો બચ્ચા આવશે. ડન. વધારો નથી થઈ રહ્યો. ઉપર જેમ જેમ જઈએ એમ શું થઈ રહ્યું છે? સંખ્યા ઘટી રહી છે, જૈવભાર ઘટી રહ્યો છે. નેક્સ્ટ બેટા, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો ઓળખવાના છે. ડન. પહેલું છે, સૂકા વિસ્તારમાં થતા અનુક્રમણને મરુસન ચક્ર કહે છે. તો આ સાચી વાત છે, સત્ય વચન. છોડ અવસ્થા એ બારે માસ ખુલ્લામાં ટકી શકે તેવી વનસ્પતિની અવસ્થા છે. બારેમાસી છોડ. યસ. પરિસ્થિતિકીય અનુક્રમણથી જૈવ સમાજની વાસ્તવિક વાર્ષિક નિપજમાં
ઘટાડો થાય છે બચ્ચા. પરિસ્થિતિકીય અનુક્રમણથી જૈવ સમાજની વાસ્તવિક વાર્ષિક નીપજમાં ધીરે ધીરે ઘટાડો થાય છે. આ પણ સાચું છે. અને પ્રાથમિક અનુકરણ માટે સરેરાશ 1000 વર્ષનો સમય લાગે છે. આ પણ સાચું છે. એટલે બચ્ચા શું આવશે? ઓપ્શન 1 2 3 4. નેક્સ્ટ અગેન આપણને 4 વિધાનો આપ્યા છે. ઓકે, સંખ્યા અને જૈવભારની પિરામિડ નિવસન તંત્રોમાં સીધા કે ઊંધા હોઈ શકે. સાચું છે. ફોસ્ફરસ અને સલ્ફર અવસાદી ચક્રો છે. આ પણ સાચું છે. પૃથ્વી પરનો સૌથી વધુ કાર્બન દરિયામાં સ્થાન પામે છે. ટ્રુ. 71% કાર્બન દરિયામાં છે. અને પરિસ્થિતિ વિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ નિવસન તંત્ર છે. બચ્ચા આ પણ સાચી વાત છે. એટલે 4 વિધાનો શું છે? સાચા. આપણને સાચા વિધાનો અહીંયા જણાવવાના હતા. નેક્સ્ટ વન, અસંગત બાબતને અલગ તારવો એવું પૂછ્યું છે. તો સ્થળ જ કૃત્રિમ. બચ્ચા આ જ ખોટું છે. જુઓ, રણ પ્રદેશ કૃત્રિમ નથી, કુદરતી છે. તો પહેલું જ અસંગત છે. ડન છે ને? બીજા વાંચી લઈએ. કૃત્રિમ નિવસન તંત્ર ખેતર. ટ્રુ. જલજ નિવસન તંત્ર દરિયો. ટ્રુ. સૌથી વિશાળ નિવસન તંત્ર દરિયાઈ નિવસન તંત્ર છે. અને સૌથી પ્રોડક્ટિવ કોરલ રીફ છે, પરવાળા જે છે એ છે. રાઈટ. આપેલ રચનામાંથી સંગત રચનાને અલગ તારવો. તળાવ કુદરતી નિવસન તંત્ર છે બચ્ચા. તો સાચી વાત છે. રાઈટ. સલ્ફર વાયુચક્ર નહીં, અવસાદી ચક્ર આવશે. ઉપભોગી કુલ પ્રાથમિક ઉત્પાદકતા નહીં, એમાં ઉત્પાદકો આવે અને ઉત્પાદકો પ્રાથમિક ઉપભોગી છે તો એ પણ નહીં આવે. ઉત્પાદકો આવશે, દકતા નહીં. ટાઈપ કરવામાં છે ને કયા વર્ડનો શું મિનિંગ કરી નાખે છે ને. ડન બેટા. ચલો નેક્સ્ટ વન. આપેલ કોલમ 1 અને 2 ને જોડવાના છે અને જોડકા જોડો વાળો ક્વેશ્ચન છે તમારો ફેવરેટ. ઉત્પાદકો બચ્ચા શું હોય? તો ઉત્પાદકો પ્રાથમિક પોષક સ્તરે હોય. તો આર વાળો એક જ ઓપ્શન છે. બીજું બધું જોઈ લઈએ. તૃણાહારીમાં બચ્ચા શું આવે? તો તૃણાહારી વાસ્તવિક ઉત્પાદકતા નહીં. તૃણાહારીઓ પ્રાથમિક ઉપભોગીઓ છે જે વનસ્પતિ ખાય. માંસાહારીમાં શું આવશે બચ્ચા? તો માંસાહારી જે છે એ પ્રાથમિક પોષક સ્તર, પ્રાથમિક ઉપભોગી. પછી માંસાહારીમાં વાસ્તવિક ઉત્પાદકતા. તો બચ્ચા માંસાહારીમાં શું આવશે? તો માંસાહારી દ્વિતીયક ઉત્પાદકતા ઉત્પન્ન કરે ઉચ્ચ કક્ષાના. માંસાહારીમાં શું આવશે? તો વાસ્તવિક ઉત્પાદકતા. ઓપ્શન આવશે આપણો બી. નેક્સ્ટ ફરી જોડકા જોડવાના છે. ચલો, અવસાદી ચક્ર આમાંથી કયું છે? સલ્ફર. તો સલ્ફર વાળા ઓપ્શનમાં 2 છે. પછી આવે વાયુ ચક્ર, તો કાર્બન છે. તો બંનેમાં સેમ છે. ચલો, તૃણાહારી શું છે બચ્ચા? તો પ્રાથમિક ઉપભોક્તા છે. અને ઉચ્ચ માંસાહારી તૃતીયક ઉપભોક્તામાં આવશે. તો SQPR ઓપ્શન આવશે આપણો ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ બેટા, પ્રાથમિક કુલ ઉત્પાદન, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન અને દ્વિતીયક ઉત્પાદકતા. તો બચ્ચા દ્વિતીયક ઉત્પાદકતા એટલે સેકન્ડરી પ્રોડક્ટિવિટી. 2. ડન. હવે છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી 1 અને પ્રાથમિક કુલ ઉત્પાદન ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી હશે 3. તો 3 1 2 ઓપ્શન આવશે આપણો ઓપ્શન નંબર સી. આગળ વધીએ બેટા. નિવસન તંત્રમાં કયા અજૈવિક પરિબળની અસરથી પક્ષી સસ્તન વર્ગના પ્રાણીઓ ઠંડા વિસ્તારમાં મોટું કદ અને ગરમ વિસ્તારમાં નાનું કદ પ્રાપ્ત કરે છે બચ્ચા? શેની અસર છે? તાપમાન. તાપમાનની અસર. એલનનો નિયમ યાદ કરી લો. ચલો આગળ વધીએ. કયો ઉર્જાનો જથ્થો પૃથ્વી પર જીવંત સૃષ્ટિનું સંચાલન કરે છે બચ્ચા? તો જીવંત સૃષ્ટિનું સંચાલન કરવા માટે શું જોઈએ? પાર રેડિયેશન. What is far radiation? Photosynthetically active radiation. Done. Next. પરિસ્થિતિકીય પિરામિડ નીચેની કઈ લાક્ષણિકતાને સમાવી શકતો નથી બચ્ચા? તો પરિસ્થિતિકીય પિરામિડમાં કઈ વસ્તુ ના આવે? તો આહાર જળ ના આવે, પ્લસ મૃતોપજીવી સજીવો નહીં આવે. ડન.
તો બચ્ચા આમાં એ અને બી ઓપ્શન આવશે. આપણને લાઈન આપેલી છે. ખનિજીકરણ કે ખાતર નિર્માણમાં કોણ ભાગ ભજવે છે? તો બેક્ટેરિયા, ફૂગ, કૃમિ, ત્રણે ત્રણ ખનિજીકરણ તથા ખાતર નિર્માણમાં ખૂબ જ અગત્યના સજીવો છે. વિઘટનની પ્રક્રિયાનો દર અજારક અને ઓછા ભેજયુક્ત માધ્યમે બચ્ચા તો અજારક પરિસ્થિતિ અને ઓછો ભેજ હોય તો ધીમો પડી જાય છે અને હુંફાળા તેમજ ભેજયુક્ત માધ્યમમાં બચ્ચા એ ઝડપી હોય છે. ડન. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે અજારક પરિસ્થિતિ હોય તો વિઘટનનો દર ઘટી જાય છે. નેક્સ્ટ બેટા, નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું છે બચ્ચા? તો સૂર્ય છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત. કયા વૈજ્ઞાનિકે નિવસન તંત્ર શબ્દ આપ્યો? તો એજી ટેન્સલી ફેમસ વૈજ્ઞાનિક છે જેમણે નિવસન તંત્ર ઇકોસિસ્ટમ શબ્દ આપ્યો હતો. પારનું પૂરું નામ ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન. પારનું પૂરું નામ શું છે? ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન. વનસ્પતિ દ્વારા કેટલા ટકા પારનું શોષણ થાય છે બચ્ચા? વનસ્પતિ 2 થી 10% પાર રેડિયેશન ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશનનું શોષણ કરે છે. આગળ વધીએ. પરિસ્થિતિ વિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બચ્ચા એને ઇકોસિસ્ટમ કહેવાય. નિવસન તંત્ર તો પરિસ્થિતિ વિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે? જ્યાં રચનાઓ થાય છે, બધા સજીવો બને છે અને જ્યાં ક્રિયાઓ થાય છે, સજીવો વચ્ચેની આંતરક્રિયાઓ થાય છે, આહાર જાળ રચાય છે, આહાર શૃંખલા રચાય છે, એને શું કહેવાય? તો એને કહેવાય બેટા નિવસન તંત્ર. અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવો બચ્ચા તો અવશેષીય ઘટકોની આહાર શૃંખલા તો એ ક્યાંથી શરૂ થાય બચ્ચા? તો આ શરૂ થાય ડેટ્રાઇટસ ફૂડ ચેઇન DFC. ક્યાંથી શરૂ થાય? વિઘટકોથી. ક્યાંથી શરૂ થાય બચ્ચા? વિઘટકો. આ વસ્તુ યાદ રાખવાની. ડેટ્રાઇટસ ફૂડ ચેઇન DFC વિઘટકોથી શરૂ થાય છે, પછી આગળ વધે. નેક્સ્ટ છે નિવસન તંત્રની કાર્યકીને પિરામિડના રૂપમાં કયા પ્રકારના પિરામિડ હંમેશા સીધા જ મળે બચ્ચા? ઉર્જા. આપણને ખબર છે જે ઉર્જાના પિરામિડ છે એ હંમેશા આવા જ હશે. તમારા જેવા સીધા હેને છો ને તમે, થોડા થોડા સીધા. ચલો. અને કેમ બેટા આવું હશે? કેમ કે 10% એનર્જી લો લાગુ પડે છે. 10% ઉર્જા ઉપર જશે, બીજે 10% કેમ કે 90% નો બચ્ચા વ્યય થાય છે. આવી વાત સમજમાં. તો ઉર્જાના એનર્જીના પિરામિડ્સ હંમેશા માટે શું હોય? સીધા હોય. ઉર્જાના પિરામિડમાં વિવિધ પોષક સ્તરે ઉર્જાના વહનમાં થતા વ્યયનો દર કેટલો હોય છે બચ્ચા? તો પોષક સ્તરે ઉર્જાના વહનમાં જે વ્યય પૂછ્યો છે બચ્ચા તો કેટલા ટકા ઉર્જા વ્યય પામે છે? તો દરેક પોષક સ્તરે 10% ઉર્જા ઉપર જાય છે અને 90% ઉર્જા વ્યય પામે છે. નેક્સ્ટ, 10,000 જૂલથી 1000 થી 100 થી 10 જૂલ આપેલ માહિતીને વિવિધ પોષક સ્તર સાથે સાંકળતી નીચેનામાંથી કઈ લાક્ષણિકતાને યોગ્ય ઠેરવી શકાય? તો નિવસન તંત્રના વિવિધ સ્તરોમાં ઉર્જાનું એકમાર્ગીય વહન દર્શાવે છે. સાચું છે. આપેલ માહિતી પરથી કહી શકાય કે વિવિધ પોષક સ્તરે ઉર્જાના વહન દરમિયાન 10% જેટલી બચ્ચા નહીં, 10 નહીં 90% વ્યય થાય છે. આપેલ માહિતી ચરી આહાર શૃંખલા માટે લાગુ પડતી નથી. તો આપણો ઓપ્શન શું આવશે બચ્ચા? ઓપ્શન 1A. નેક્સ્ટ, આહાર શૃંખલામાં મનુષ્યને નીચેનામાંથી કયા પોષક સ્તરમાં ન મૂકી શકાય? તો મનુષ્ય આમાંથી શું નથી કરી શકતો? તો પ્રાથમિક પોષક સ્તરમાં મૂકી શકાય નહીં. કેમ કે પ્રાથમિક પોષક સ્તર એનામાં કયા સજીવો આવે? તો ઉત્પાદકો આવે. ચલો બેટા નેક્સ્ટ, સમુદ્રમાં જૈવભાર પિરામિડ કેવા પ્રકારના મળી શકે છે બચ્ચા? તો સમુદ્રમાં જે જૈવભરનો પિરામિડ છે રાઈટ,
એક સપોઝ આપણે વાત કરીએ તો માછલીઓની વાત, વનસ્પતિ પ્લવકોની વાત કરીએ તો ઘણા બધા વનસ્પતિ પ્લવકો પ્રાણી પ્લવકો ખાય છે. તો બચ્ચા શું આવશે? ઊંધા આવશે. ડન. નેક્સ્ટ, ચરમ સમાજ એટલે શું? તો પર્યાવરણમાં અનુકૂલન કરી શકતો સમાજ, પર્યાવરણ સાથે સંતુલન સાધી શકતો સમાજ આ પણ છે. બદલાતી સ્થિતિ સામે પોતાની રચના બંધારણમાં પરિવર્તન. તો આપેલા તમામ વિધાનો બચ્ચા 3 સેન્ટેન્સીસ અહીંયા સાચા છે. આગળ વધીએ. નેક્સ્ટ બચ્ચા, નવા ઠંડા પડેલા લાવા પર નવી જાતિના સમૂહોનો ઉદ્ભવ. તો નવા ઠંડા પડેલા લાવા, નવો ઠંડો પડેલો લાવારસ, રાઈટ. એની સાથે સાથે બચ્ચા જે ખડકો છે, રેતાળ જમીન છે, એ બધામાં જે અનુક્રમણ છે એને શું કહેવાય? પ્રાથમિક અનુક્રમણ. કયું અનુક્રમણ? પ્રાથમિક. અને પ્રાથમિક અનુક્રમણ જે છે એ ધીરું હોય છે બચ્ચા. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઝડપી હોય છે બચ્ચા? તો દ્વિતીયક અનુક્રમણ જે છે એ ઝડપી હોય છે. કેમ કે દ્વિતીયક અનુક્રમણ પહેલા જીવન ધરાવતા પરંતુ કોઈ કારણોસર નષ્ટ થયેલા વિસ્તારોમાં થાય છે. તો પહેલા લાઈફનું ત્યાં અસ્તિત્વ હતું, બરાબર. તો બચ્ચા પહેલેથી પરિસ્થિતિ થોડી તો ત્યાં અનુકૂળ હશે એટલે ત્યાં ફટાફટ અનુક્રમણ થાય. 38 ખડકો પર પ્રાથમિક અનુક્રમિક સજીવો કયા છે બચ્ચા? તો યાદ રાખવાનું કે ખડકો પર જ્યારે અનુક્રમણ થાય તો પહેલા કોણ આવે? તો પહેલા આવે લાઇકેન. લાઇકેનને કોણ પછી કટ કરે? તો લાઇકેન આવ્યા પછી ત્યાં આવશે મોસ. અને મોસ આવ્યા પછી બચ્ચા અલગ અલગ લાઇકેન, પછી અલગ અલગ મોસ, અને પછી ત્યાં ઘાસ ભૂમિનું, તૃણ ભૂમિનું નિર્માણ થાય. તો પછી ત્યાં ઘાસ આવે, પછી નાના નાના છોડ આવે, પછી શ્રુપ આવે, અને પછી જંગલ વિસ્તારનું નિર્માણ થાય છે. બેટા, કયું પોષક ચક્ર આમાંથી અવસાદી છે? તો અવસાદી પોષક ચક્રો 2 છે. જ્યાં અવસાદી પોષક ચક્ર કોને કહેવાય બચ્ચા? જ્યાં એ જે મિનરલ છે, જે ન્યુટ્રિયન્ટ છે, પોષક દ્રવ્ય છે, તેનો સંગ્રહ જે છે એ અવસાદન સ્વરૂપે થતો હોય, ખડકોમાં થતો હોય. તો 2 અવસાદી છે, ફોસ્ફરસ અને સલ્ફર. તો અહીં આપણને ફોસ્ફરસ આપેલું છે. ડન છે. ચલો નેક્સ્ટ, કેટલા પ્રમાણમાં કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે? 4 × 10⁻13 કિલોગ્રામ આપણને આપ્યું છે કે કેટલા કાર્બન ડાયોક્સાઇડનું વાર્ષિક સ્થાપન થાય? તો 4 × 10⁻13 કેજી. નિવસન તંત્રીય પરિસ્થિતિ વિદ્યાના પિતા છે બચ્ચા એજી ટેન્સલી. બીજી વાર ક્વેશ્ચન આવ્યો છે. ડન. આ ચાર્ટ એક આપણને આપ્યો છે કે ઉત્પાદકો કીટક કોણ ખાય? તો કીટક હરણ સસલું ખાય, સસલાને કોણ ખાય? તો સાપ ખાય, હરણને કોણ ખાય? તો સિંહ ખાય, કીટકને પણ સાપ ખાય, કીટકને દેડકા પણ ખાય, સાપ દેડકાને બાજ ખાય. તો બચ્ચા જો આ મિક્સઅપ બધું થઈ ગયું ને, એટલે આ આહાર જાળ છે. આને કહેવાય ફૂડ વેબ. ફૂડ વેબ આહાર જાળ કેમ બને? કેમ કે આહાર શૃંખલાના સજીવો અમુક જગ્યાએ એકબીજા સાથે જોડાયેલા છે. નેક્સ્ટ બેટા, દૂધ અને દહીંનો ઉપયોગ કરતા સજીવોને શું કહેવાય બચ્ચા? તો દૂધ અને દહીંનો જે ઉપયોગ કરે છે એને કહીશું, જો પહેલા તો ઉત્પાદકો આવે. તો ઉત્પાદકો તો નહીં આવ્યા. ઉત્પાદકોમાંથી ઘાસચારો ખાઈને, સપોઝ ગાય ભેંસ છે, તો એ શું છે બચ્ચા? તો એ પ્રાથમિક ઉપભોક્તા છે. આની પ્રોડક્ટમાંથી માનવ દૂધ લે છે,
તો આના દૂધ ઉપર જે પોષણ ધરાવે એટલે આની ઉપર જે પોષણ ધરાવે શું થઈ જશે? દ્વિતીયક ઉપભોક્તા. દ્વિતીયક ઉપભોગી. ડન. તો શું આવશે બચ્ચા? દ્વિતીયક ઉપભોગી. આ ક્વેશ્ચન ઘણી જગ્યાએ પૂછતા હોય છે કન્ફ્યુઝ કરવા. આપેલ ચાર્ટ ABC ની સ્થાનની યોગ્ય રીતે પૂર્તિ કરો બચ્ચા. તો આ સૌથી ઓછા સજીવો, આ વૃક્ષ ઇકોસિસ્ટમ છે, સંખ્યાનો પિરામિડ. તો બચ્ચા એ ઇઝ વૃક્ષ, બી એમાં ઘણા બધા પક્ષીઓ છે અને એની ઉપર ઘણા બધા કીટકો છે, ઊંધો પિરામિડ છે સંખ્યાનો. ડન. નેક્સ્ટ. કુલ પ્રાથમિક ઉત્પાદકતા નીચેનામાંથી ખાલી જગ્યા દ્વારા દર્શાવી શકાય છે. તો ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ એનપીપી માઇનસ એનપીપી પ્લસ આર. વોટ ઇઝ આર બચ્ચા? રેસ્પિરેટરી લોસ, શ્વસન દરમિયાન થતો ઉર્જાનો વ્યય, એને આપણે શું કહીએ છીએ? આર. ચલો નેક્સ્ટ બચ્ચા. વૈસે આર ઇઝ ઇક્વલ ટુ જીપીપી માઇનસ એનપીપી, આ પણ આવશે. અને એનપીપી ઇઝ ઇક્વલ ટુ જીપીપી માઇનસ આર. એક મિનિટ. આર ઇઝ ઇક્વલ ટુ આર ત્યાં રહેવા દઈએ, જીપીપી માઇનસ એનપીપી. આ પણ આવશે. અહીંયા છે ને આવું આપેલું હતું ક્વેશ્ચનમાં, આપણે ગડબડ કરી છે. ચલો તો આ બંને આવશે, બી અને સી બંને. ડન. આગળ વધીએ બચ્ચા. નેક્સ્ટ. નીચેનામાંથી કયા નિવસન તંત્રમાં એન એ સીમિત પરિબળ તરીકે વર્તે છે બચ્ચા? નાઇટ્રોજન શેમાં સીમિત પરિબળ છે? તો યાદ રાખવાનું, દરિયાઈ નિવસન તંત્ર. કયું નિવસન તંત્ર? દરિયાઈ. નેક્સ્ટ છે બચ્ચા. જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર 10 કિલો હોય તો ઉત્પાદકોનો જૈવભાર કેટલો હશે બચ્ચા? તો ઉત્પાદકો જે છે એના ઉપર પ્રાથમિક ઉપભોગી છે. સપોઝ હરણ. આ હરણને સિંહ ખાય છે, દ્વિતીયક ઉપભોગી. રાઈટ. તો આમાં 10 છે તો આમાં 100 હશે ને આમાં કેટલો હશે? 1000. 10% લો પ્રમાણે તો આપણે લખી શકીએ છીએ કે કેટલો હશે બચ્ચા? 1000. બી વિલ બી ધ આન્સર. ડન. ચલો નેક્સ્ટ. ઉર્જા પ્રવાહ ખાલી જગ્યા જોવા મળે છે એટલે કે સૂર્યમાંથી ઉત્પાદકોમાં તેમાંથી ઉપભોગીમાં. તો ઉર્જા પ્રવાહ હંમેશા એક દિશીય હોય છે. ઉર્જા પ્રવાહ બચ્ચા હંમેશા એક દિશીય હોય છે. ચલો નેક્સ્ટ છે. પ્રાથમિક અનુક્રમણ થતું હોય તેવી જગ્યાઓના ઉદાહરણ બચ્ચા. તો ઠંડો પડેલો લાવારસ, ખરક અને નવું બનેલું જળાશય 3 છે, ત્યાં પ્રાથમિક અનુક્રમણ થાય છે. તો પ્રાથમિક અને દ્વિતીયક અનુક્રમણ યાદ રાખવાનું. આના બેઝ પર ઘણા ક્વેશ્ચન પૂછાય છે. નીચે આપેલી આકૃતિ ઓળખવાની છે. તો નિમજ્જિત વનસ્પતિ અવસ્થા છે બચ્ચા. વનસ્પતિઓ નીચે, ફક્ત નીચેની બાજુ છે તો નિમજ્જિત વનસ્પતિઓ. ડન. ચલો નેક્સ્ટ. ફોસ્ફરસનો ઉપયોગ કોના બંધારણમાં થાય છે બચ્ચા? તો ન્યુક્લિક એસિડ, કોચલા, કવચના બંધારણમાં, દાંત અને કોષીય ઉર્જા વહન તંત્ર, ધેટ ઇઝ એટીપી. દાંતમાં પણ ફોસ્ફેટ હોય છે, હાડકા અને દાંત આમાં પણ ફોસ્ફેટ હોય છે. તો આપેલા તમામ વિલ બી ધ આન્સર. નેક્સ્ટ બચ્ચા. અવસાદી ચક્રનું સાચું ઉદાહરણ કોણ છે? તો ફોસ્ફરસ અને સલ્ફર ચક્રો અવસાદી ચક્રો છે. આગળ વધીએ. નીચેનામાંથી વિઘટકો તરીકે કોનો સમાવેશ થતો નથી? તો બચ્ચા પ્રાણી પ્લવકો વિઘટન કરતા નથી. પ્રાણી પ્લવકો કોને ખાય છે બચ્ચા? પ્લેન્ક્ટોન્સ જે છે. તો બે આવે, ફાઇટોપ્લેન્ક્ટોન અને ઝૂપ્લેન્ક્ટોન. તો ફાઇટોપ્લેન્ક્ટોન બચ્ચા કોને ખાય? તો ફાઇટોપ્લેન્ક્ટોન. વોટ ઇઝ ફાઇટોપ્લેન્ક્ટોન? વનસ્પતિ પ્લવકો. તો આ વનસ્પતિ પ્લવકોને કોણ ખાય છે? પ્રાણી પ્લવકો. ડન. ચલો નેક્સ્ટ.
સમગ્ર પૃથ્વી પરના કુલ કાર્બનમાંથી 80% કાર્બન દરિયામાં ઓગળે છે બચ્ચા. 80% નહીં, 71%. અને સજીવોના શુષ્ક વજનમાં 49% કાર્બન છે. આ સાચું છે, તો એ વિધાન ખોટું છે અને આર શું છે બચ્ચા? સાચું. નેક્સ્ટ, લાયકન ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે, તેથી ખડકો તૂટતા હોય છે બચ્ચા. તો લાયકન પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે, એસિડનો સ્ત્રાવ કરે છે. એ એસિડ જેમ કે ઉષ્ણિયા છે, એ ઉષ્ણિક એસિડનો સ્ત્રાવ કરે છે. ડન છે બેટા? ચલો નેક્સ્ટ, સમગ્ર પૃથ્વી પરના કુલ કાર્બનમાં ખાલી જગ્યા કાર્બન વાતાવરણમાં છે. 1% કાર્બન બચ્ચા વાતાવરણમાં છે અને 71% કાર્બન દરિયામાં ઓગળેલો છે. તો બચ્ચા 1% એન્ડ 71% ઇઝ ધ આન્સર. અને આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે. મેમ એને પૂછાય છે એટલે ત્યાં સ્ટાર કરી દેવાનો, એ આવતો જ હોય. હ્યુમસ પોતે ખાલી જગ્યા છે, તો બચ્ચા હ્યુમસ કલિલિક હોય છે. હ્યુમસ કોલોઇડલ છે, હ્યુમસ કલિલિક છે, અસ્ફટિકીય છે. બેટા, અળસિયા ખેડૂતના મિત્રો છે કારણ કે તે જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડીને નરમ બનાવે છે. તો એ અને આર બંને સાચા છે. યાદ રાખવાનું, અળસિયા જે છે એ શું કરે? અવખંડન કરે છે. જટિલ કાર્બનિક પદાર્થોને તોડીને એને નાના નાના ભાગોમાં વહેંચે છે, જેથી ઉત્સેચકોની પ્રક્રિયા જલ્દી થાય. નેક્સ્ટ બેટા, જોડકા જોડવાના છે. ચલો, વનસ્પતિ, પ્લવકો અને ઘાસ. પ્રથમ પોષક સ્તર, તો પી વાળો ઓપ્શન, 3 પી વાળા છે. ચલો, મનુષ્ય અને સિંહ ઉચ્ચ માંસાહારીમાં આવશે એસ. પક્ષીઓ અને વરુ જે છે ક્યાં આવશે બચ્ચા? તો એ આવશે તૃતીયક પોષક સ્તર, દ્વિતીયક ઉપભોગીઓ. અને બચ્ચા પ્રાણી પ્લવક, ગાય અને તીતી ઘોડો જે છે એ શું ખાય છે? ઘાસ ખાય છે, તો તૃણાહારી છે. તો પીએસ ક્યુઆર ઓપ્શન છે આપણો ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ બચ્ચા, યોગ્ય જોડકો જોડો. જલીય નિવસન તંત્રના પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે. પ્રાણી નહીં બચ્ચા, વનસ્પતિ. વિઘટન વધુ ઓક્સિજનની જરૂરિયાતથી થતી ઘટના છે. તદ્દન સાચી વાત છે. કુદરતી નિવસન તંત્રમાં માછલીઓ, વરુ માંસાહારી છે. ટ્રુ. ક્રમિક દરેક પોષક સ્તરે ઉર્જાનો જથ્થો ઘટે છે. સાચી વાત છે. ફોલ્સ, ટ્રુ, ટ્રુ, ટ્રુ વિલ બી ધ આન્સર. નેક્સ્ટ બેટા, સાચી આહાર શૃંખલા કઈ છે? વનસ્પતિ પ્લવકોને પ્રાણી પ્લવકો ખાય, પ્રાણી પ્લવકોને માછલી ખાય. સાચી વાત છે. આમાં તો જો શું આપ્યું છે? ઘાસ ને શિયાળ ના ખાય, સસલું ખાય રે. ઘાસ કેમેલિયોન કીટક, પક્ષી ના. ઘાસ ને કેમેલિયોન નાના કીટકો ખાય. તો ઊંધું છતું આપ્યું છે. પડેલા પર્ણો બેક્ટેરિયા, કીટકની ઈયળ ના. કીટકની ઈયળ પણ પડેલા પર્ણો ઉપર સર્વાઈવ કરે છે. આગળ વધીએ બેટા. સ્થાયી નિવસન તંત્રમાં કોના પિરામિડને ઊંધા કરી શકાય નહીં બચ્ચા? એકલૌતી એનર્જી શક્તિ, એના પિરામિડ ક્યારેય ઊંધા ના થાય. 10% એનર્જી ફ્લોના લીધેથી એ હંમેશા શું હશે? સીધા હશે. જેમ જેમ ઉપરના પોષક સ્તર પર જઈએ એમ એમ ઉર્જા જે છે બિચારી ઘટતી જાય. ચલો નેક્સ્ટ, ઘાસ, હરણ, ટાઈગર, વાઘ, આહાર સાંકળ. ઘાસનો જૈવભાર 1 ટન છે, તો વાઘનો જૈવભાર કેટલો હશે? તો ઘાસ 1 ટન છે. તો હાય તો લખવાનું મેમ ભૂલી જાય છે. ચલો, તો હરણ હશે 10 ટન. એક સેકન્ડ. અચ્છા, ઓકે. ચલો, ઘાસનો છે 1 ટન, રાઈટ. તો બચ્ચા એમાં આપણને પૂછ્યું છે કે હવે હરણ અને હરણ પછી બચ્ચા ટાઈગરનો કેટલો હશે, એટલે કે વાઘનો કેટલો હશે? તો 1 ટન એટલે 1000 કિલો થાય, રાઈટ. તો હરણનો કેટલો થશે બચ્ચા? 100 કિલો. અને ટાઈગરનો એનો 10% એટલે કેટલો થશે બચ્ચા? 10 કિલો. તો શું આન્સર આવશે? 10 કિલો. ડન. ચલો નેક્સ્ટ,
નીચેનામાંથી કયા નિવસન તંત્રમાં સૌથી વધુ પ્રાથમિક ઉત્પાદકતા હોય છે બચ્ચા? તો સૌથી વધુ પ્રાથમિક ઉત્પાદકતા કોરલ રીફ્સમાં હોય, પરવાળામાં હોય છે, દરિયાઈ નિવસન તંત્રમાં. કીટનાશક તરીકે ડીડીટીની શું ત્રુટિ છે બચ્ચા? થોડા સમય પછી બિનઅસરકારક છે ના, બીજાઓ કરતાં વધુ ના, ઝડપી સહેલાઈથી કુદરતમાં વિઘટન પામતું નથી એટલે એનું જૈવ વિશાલન થાય છે. ચલો નેક્સ્ટ બેટા, વિકિરણથી બધા જ નાઇટ્રોજિનેઝ ઉત્સેચકોનો નાશ કરવામાં આવે તો શું ન થાય? તો બચ્ચા નાઇટ્રોજિનેઝ ઉત્સેચક શેની માટે છે? નાઇટ્રોજન સ્થાપન માટે, રાઈટ. તો વાત શિંબીકુંડની વનસ્પતિ દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન ન થાય, આ જ આપણો આન્સર આવશે. આવી વાત સમજમાં ક્લિયર છે? ચલો નેક્સ્ટ, દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તે ઉજ્જડ ખડકો પર શરૂ થાય છે. નો બચ્ચા, વન વિનાશ થયો હોય એવી જગ્યાએ. સાચી વાત છે, વનમાં પહેલા ઘણા બધા પ્રાણીઓ હતા, હવે ત્યાં એક સપોઝ પૂર આવી ગયું છે, ક્યાં તો જંગલમાં દવ લાગી ગયો છે ને બધા પ્રાણીઓ ક્યાં તો ત્યાંથી જતા રહ્યા છે અથવા તો મૃત્યુ પામ્યા છે. તો એ કેસની અંદર ત્યાં ફરીથી ફટાફટ નવી જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવશે. તો બી વિલ બી ધ આન્સર. 68, નીચેની આહાર શૃંખલામાં શક્ય કડી ઓળખો. બચ્ચા, વનસ્પતિને કોણ ખાય? કીટક. કીટકને કોણ ખાય? દેડકો. દેડકાને કોણ ખાય? સાપ ખાય. તો દેડકાને સાપ ખાય તો સાપનું એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે કોબરા, જેનું સાયન્ટિફિક નેમ ખબર છે? નાજા નાજા. વૈસે તો દેખાય ને તો આપણે જાજા કહીએ ને, પણ એનું સાયન્ટિફિક નેમ છે નાજા નાજા. નેક્સ્ટ, નીચે આપેલ માહિતીમાંથી કઈ જાતનો પરિસ્થિતિકીય પિરામિડ મળે છે બચ્ચા? તો દ્વિતીય ઉપભોગીઓ વધારે છે, પ્રાથમિક એનાથી ઓછા છે અને પ્રાથમિક ઉત્પાદકો એનાથી પણ ઓછા છે. તો બેટા આવો પિરામિડ છે. અને કિલોગ્રામમાં વજન આપ્યું છે, એનો મતલબ થશે કે આ શું છે બચ્ચા? જૈવ ભારનો ઊંધો પિરામિડ. ચલો નેક્સ્ટ, નીચે પૈકી કયા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે બચ્ચા? તો સમુદ્રના જૈવ ભારના પિરામિડો સામાન્ય રીતે શું હોય છે? ઊંધા. તો મેં તમને કીધું હતું કે વનસ્પતિ પ્લાવકો છે, એના ઉપર પ્રાણી પ્લાવકો છે. તો પોતાના જીવન દરમિયાન પ્રાણી પ્લાવકો ઘણા બધા વનસ્પતિ પ્લાવકોને ખાય છે, તો પ્રાણી પ્લાવકોનો જૈવભાર વધુ હોય છે. તો સમુદ્રના જૈવભારના પિરામિડ ઊંધા હોય છે, સામાન્ય રીતે નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ચાલો આગળ વધીએ બચ્ચા. પ્રથમ પોષક સ્તર પર કોણ આવે? તો ઘાસ આવે. આપણે ત્યાંથી શરૂઆત કરીએ. 4 વાળો ઓપ્શન છે આર્યો. ચલો ના, 4 અહીંયા જોવાનું, સીમાં 4 આ છે. ડન. ચલો ચોથું પોષક સ્તર બચ્ચા, સૌથી ઉપરનું પોષક સ્તર છે, આમાં આવશે ગીધ. બીજા પોષક સ્તરમાં કોણ આવશે બચ્ચા? તો ઘાસને કોણ ખાય? સસલું. અને એના ઉપર સસલા કોણ ખાય? તો ગીધ. કાગડું આપ્યું છે. અરે, તૃણભૂમિના નિવાસ સ્થાનમાં પોષક સ્તરો અને તેના ઉદાહરણ જાતિનું જોડવાનું છે. હા, તો ત્રીજામાં આવશે કાગડો. ડન. 2, 3, 4, 1 વિલ બી ધ આન્સર. ચલો નેક્સ્ટ છે બચ્ચા, નીચેનામાંથી કોણ મૃત ભક્ષતા દર્શાવે છે બચ્ચા? તો ગીધ અને કાગડો બંને મૃત ભક્ષી છે. તો અને ઇવન શિયાળ પણ, એટલે આપેલા તમામ આવશે. ડન. ચલો, નીચેનામાંથી કયું એક માનવ નિર્મિત નિવસન તંત્ર છે? એક્વેરિયમ. માછલી ઘર સરસ મજાનું રંગબેરંગી માનવ નિર્મિત નિવસન તંત્રનું ઉદાહરણ છે. એન્થ્રોપોજેનિક ઇકોસિસ્ટમ. નિવસન તંત્ર એટલે જૈવિક ઘટકોની અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયા, પ્રાણીઓ અને વનસ્પતિની આંતરક્રિયા, સૂર્ય અને તેની ઉર્જાથી ચાલતી પૃથ્વી વચ્ચેની આંતરક્રિયા વચ્ચે બધાનો નિવસન તંત્રમાં સમાવેશ થાય છે. વિઘટનની પ્રક્રિયાનો ક્રમ ઓળખવાનો છે બચ્ચા. પહેલા થાય અવખંડન, પછી થાય ધોવાણ,
પછી થાય અપચય ધેટ ઇઝ કેટાબોલિઝમ અને પછી થાય મિનરલાઇઝેશન એટલે કે ખનિજીકરણ. તો આ આપણો સાચો ક્રમ છે. ચલો નેક્સ્ટ બેટા, વિઘટકો તરીકે કોનો સમાવેશ થાય છે? આમાંથી કયા વિઘટકો છે? તો અળસિયા, ફૂગ અને બેક્ટેરિયા ત્રણે ત્રણ વિઘટકો છે આપેલા તમામ. આ ક્વેશ્ચન ફરીથી આવ્યો છે, આઈ એમ વેરી સોરી. વિઘટનની પ્રક્રિયા ખાલી જગ્યા છે ઓક્સિજનની ગેરહાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં, બચ્ચા ઓક્સિજનની હાજરીમાં થાય છે. વિઘટન જે છે એ જારક પ્રક્રિયા છે. ઠીક છે બેટા, એ અજારક પરિસ્થિતિ અને સૂકા પ્રદેશમાં ધીમી હોય છે. નેક્સ્ટ બેટા, વિધાને તંત્રમાં મુક્ત શક્તિનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. સાચી વાત છે. શક્તિના કોઈ પણ રૂપાંતરણ દરમિયાન ઉષ્મા સ્વરૂપે કેટલોક શક્તિનો જથ્થો વ્યય પામે છે. તો આ પણ સાચી વસ્તુ છે. તો બચ્ચા વિધાન એ અને આર બંને સાચા છે. આર એ એની સમજૂતી છે. ચલો નેક્સ્ટ, માછલી પાણીમાં વસવાટ કરે છે કેમ કે માછલી જલ વિસ્તારને અનુકૂલિત છે. તો સાચી વાત છે, માછલી જલ વિસ્તારને અનુકૂલિત હોય છે. જાતિ પછી છેક જીવાવરણની ક્રમશઃ રચના કયા ક્રમમાં થાય છે બચ્ચા? તો વસ્તી, વસ્તીથી બને જીવ સમાજ, જીવ સમાજથી નિવસન તંત્ર, નિવસન તંત્ર બનાવે દ્રશ્ય ભૂમિઓ અને દ્રશ્ય ભૂમિઓથી બનશે બચ્ચા આપણું જીવાવરણ આખું. ચલો નેક્સ્ટ, સામાન્ય વસવાટમાં સાથે મળી જીવન ગાળતી વસ્તીઓ શાની રચના ન કરી શકે બચ્ચા? તો સામાન્ય વસવાટમાં સાથે મળી જીવન ગાળતી રચના વસ્તી, જીવાવરણ, જીવ સમાજ, નિવસન શેની રચના કરે છે? તો બચ્ચા જીવ સમાજની રચના કરે. સાથે મળી જીવન ગાળતી વસ્તીઓ પૂછ્યું છે તો અલગ અલગ વસ્તીઓ ભેગી થઈને શું બનાવે? જીવ સમાજ. શક્તિના રૂપાંતરણ દરમિયાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે બચ્ચા? ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. યાદ રાખવાનું, રેસ્પિરેટરી લોસ ઉષ્મા સ્વરૂપે હોય. સુસંગત જોડ કઈ છે બચ્ચા? માછલી, હવાઈ જીવન, અળસિયું, જલ વિસ્તાર, ઘોડો, સળદ જીવન. કુછ ભી ક્વેશ્ચન છે અને બોનસ ક્વેશ્ચન કહેવાય. ડન. ચલો નેક્સ્ટ, કયા નિવસન તંત્રમાં સૌથી વધુ જૈવ ભાર હોય છે બચ્ચા? તો જંગલના નિવસન તંત્રમાં. જુઓ, તળાવ, સરોવર, ઘાસના મેદાન એ ત્રણ કરતા જંગલના નિવસન તંત્રમાં વધારે જૈવ ભાર ઉત્પન્ન થાય છે. આ વસ્તુ સાચી છે. ડન છે. ચલો બચ્ચા આગળ વધીએ. ઊંડા સમુદ્રમાં ઉષ્ણ જળ માર્ગના નિવસન તંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે બચ્ચા? તો ઊંડા સમુદ્રમાં ઉષ્ણ જળ માર્ગ એટલે કે હાઇડ્રોથર્મલ વેન્ટ. તો હાઇડ્રોથર્મલ વેન્ટ્સમાં બચ્ચા રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે. એ પણ ઊંડા સમુદ્ર પૂછ્યું છે, ડીપ સી. તો ત્યાં સૂર્યપ્રકાશ ન જાય એટલે ત્યાં રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા ઉત્પાદકો છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયું લક્ષણ કૃષિ ભૂમિ નિવસન તંત્રનું છે બચ્ચા? તો નિંદામણની ગેરહાજરી. કૃષિ ભૂમિ એટલે કે આપણું એગ્રીકલ્ચર. તો એગ્રીકલ્ચરમાં આપણને ઘઉંનું ખેતર છે તો ખાલી ઘઉં વાવ્યા છે, બાકીનું નીંદણ હટાવી દઈશું. તો ત્યાં ઓછા પ્રમાણમાં જેનેટિક ડાયવર્સિટી, જનીનિક વિવિધતા આપણને મળશે કેમ કે એક કે બે વનસ્પતિનો જ ઉછેર કરીશું. કોણે નિવસન તંત્ર શબ્દ આપ્યો? એજી ટેન્સલી. આપણને ગોખાઈ જવું જોઈએ. નેક્સ્ટ, જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણી વસે છે તે શું હોય બચ્ચા? હંમેશા મૃતભક્ષી. દરિયાનું ઊંડું પાણી છે અહીંયા, તો સનલાઇટ જે છે આપણી એ અહીંયા સુધી પહોંચવાની જ નથી. આમાંથી જે કિરણો નીકળે રાઈટ એ નીચે સુધી પહોંચતા નથી. એટલે આ નીચેની બાજુ બચ્ચા જે પ્રાણીઓ હોય, જે સજીવો હોય, આ હંમેશા શું હોય? મૃતોપજીવી, મૃત પક્ષી, ડિકમ્પોઝર્સ.
પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન આપેલ વિસ્તારમાં ધીરે ધીરે અપેક્ષિત જાતિઓના બંધારણમાં ફેરફાર થાય છે. શરૂઆતના તબક્કામાં નવા જય સમાજની સ્થાપના ઝડપી નહીં ધીમી હોય. ફેરફારો સમાજમાં પર્યાવરણ સાથે સમતુલ તરફ લઈ જાય અને પ્રાથમિક સમાજ કહેવાય. ના બચ્ચા, એ તો ચરમ સમાજ કહેવાય. પ્રાણીઓની સંખ્યા અને પ્રકાર સરખા રહે છે. ના બચ્ચા, શું આન્સર આવશે? આપણો આન્સર એ આવશે. ડન. ચલો આગળ વધીએ. નેક્સ્ટ જોડકા જોડવાના છે બચ્ચા. વસ્તી વૃદ્ધિ જન્મદર કહેવાય. ડન. તો છેલ્લે 3 હોય એવો એક જ ઓપ્શન છે. અળસિયું બચ્ચા મૃત ભક્ષકો છે, ડેબ્રિસ ઉપર રહે. અનુક્રમણ જે છે એમાં શું આવશે બચ્ચા? તો એમાં આવશે પાયાની જાતિ આવશે એમાં. ડન. પાયાની જાતિથી શરૂઆત થાય. અને પરિસ્થિતિકીય સેવા આમાંથી કઈ છે? તો પરાગનયન છે. ઇકોસિસ્ટમની નિવસન તંત્રની એ પરિસ્થિતિકીય સેવા છે. નેક્સ્ટ બેટા, આપણને ફોસ્ફરસનો ચાર્ટ આપ્યો છે. ચલો એ શું હશે? તો ઉપભોક્તામાંથી અહીંયા જે ડેબ્રિસ હશે, કચરો હશે, રાઈટ, એમાંથી ભૂમિય દ્રાવણમાં ફોસ્ફરસ કોણ નાખે? તો મૃત ભક્ષીઓ. ચલો પછી બેટા આ શું હશે? આપણું બી શું હશે? ચલો બી તો ખડકમાં રહેલ ખનિજો, ખડકમાંથી ભૂમિય દ્રાવણમાં જશે ફોસ્ફરસ. પછી બચ્ચા સી શું હશે? તો આપણા ઉત્પાદકો હશે અને આ ઉત્પાદકોમાંથી ઉપભોક્તામાં જશે અને ઉત્પાદકોનો જે કચરો છે વનસ્પતિજન્ય કચરો, એના ઉપર પણ મૃત ભક્ષીઓનું કરો લખી દીધું મેં, કચરો કાચરો. ચલો તો આવશે ઓપ્શન આપણો ઓપ્શન નંબર એ. નેક્સ્ટ બેટા, જો ઉત્પાદકોના સ્તરે 20 જૂલ જેટલી ઉર્જાનો સંગ્રહ થતો હોય તો આપેલ આહાર શૃંખલામાં મોરમાં કેટલી ઉર્જા પ્રાપ્ત થાય બચ્ચા? તો ઉત્પાદકો વનસ્પતિ છે, તો વનસ્પતિઓ 20 જૂલ છે. એમાંથી બચ્ચા ઉંદરમાં કેટલી જાય? તો 2 જૂલ જશે. ઉંદરમાંથી સાપમાં કેટલી જાય? તો સાપમાં 0.2 જશે. અને સાપમાંથી મોરમાં કેટલી જાય? તો મોરમાં 0.02 જૂલ. તો કેટલો આન્સર આવશે? આપણને શું પૂછ્યું છે? મોર. તો મોરમાં 0.02 જૂલ એ આન્સર આવશે. નેક્સ્ટ બેટા, ગંધકનું પ્રાકૃતિક સંગ્રહ સ્થાન કોણ છે? ગંધક એટલે ફોસ્ફરસ. ફોસ્ફરસમાં પ્રાથમિક પ્રાકૃતિક સંગ્રહ સ્થાન છે ખડકો. કોણ આવશે બચ્ચા? ખડકો. દ્વિતીય ઉત્પાદકતા એટલે આના દ્વારા નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર. તો બચ્ચા દ્વિતીયક ઉત્પાદકતા કોના લીધેથી હોય? તો દ્વિતીયક ઉત્પાદકતા ઉપભોક્તાના લીધેથી હોય. ઉપભોક્તા જે ભાર બનાવે એ દ્વિતીયક ઉત્પાદકતા છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોહવાણ દરમિયાન સાચી રીતે વર્ણવાયેલી છે બચ્ચા? તો લીચિંગ થાય કોહવાણમાં. પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક પોષક તત્વો જમીનના સૌથી ઉપલા સ્તરે આવી જાય. ના, લીચિંગ પાણીના દ્રાવ્ય અકાર્બનિક પોષક તત્વો જમીનના ઉપલા સ્તરે નહીં, નીચે જાય. વરીકરણ હ્યુમિફિકેશન જેના દ્વારા ઘેરા રંગનો પદાર્થ ભરે છે, જેમાં સૂક્ષ્મજીવોની પ્રક્રિયા ધીમી થાય છે, ઝડપી નહીં. વિખંડન અળસિયા જેવા પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે બચ્ચા. આ સ્ટેટમેન્ટ શું છે? આપણું સાચું સ્ટેટમેન્ટ છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસન તંત્રના જે રાસાયણિક ચક્ર નથી? તો બચ્ચા વાયુ સ્વરૂપ નથી પૂછ્યું છે. તો કોણ આવશે? ફોસ્ફરસ ચક્ર. કેમ કે આવું સાદી ચક્ર છે. નીચેનામાંથી કયું નિવસન તંત્રનું ક્રિયાત્મક એકમ નથી? તો બચ્ચા નિવસન તંત્રનો ક્રિયાત્મક એકમ આમાંથી કોણ નહીં હોય? તો શક્તિનો પ્રવાહ. વિઘટન બચ્ચા એનો ભાગ છે, ક્રિયાત્મક એકમ નથી. એનું રચના બંધારણ છે. ડન. સ્તરીકરણ સ્ટ્રેટિફિકેશન યાદ છે ને? આપણે આવું ભણ્યા હતા કે એક મોટું જંગલ, એ જંગલમાં એક મોટા મોટા ઘણા બધા ઝાડ છે, એની નીચે ઘણા બધા નાના નાના છોડ છે, રાઈટ. અને એની નીચે પછી ઘણા બધા ઘાસ છે,
તો આ પહેલું સ્તર, આ બીજું સ્તર, આ સૌથી ઉપરનું સ્તર, આને કહેવાય સ્તરીકરણ. નેક્સ્ટ, કોઈ પણ સમયે કોઈ એક વિસ્તારમાં કોઈ એક પોષક સ્તરે સજીવ દ્રવ્યનો જથ્થો, કાર્બનિક દ્રવ્યનો, ઓર્ગેનિક પદાર્થોનો જથ્થો, તો બેટા એને શું કહેવાય? સ્ટેન્ડિંગ સ્ટેટ, સ્ટેન્ડિંગ ક્રોપ, સ્ટેટ નહીં, સ્ટેન્ડિંગ ક્રોપ, ઊભો પાક. નેક્સ્ટ, કુલ સૌર વિકરણમાં કેટલા પ્રમાણમાં પાર પ્રાપ્ત થાય છે બચ્ચા? 50% કરતાં ઓછું. નેક્સ્ટ, દ્વિતીયક અનુક્રમણ માટે કયું વિધાન સાચું છે? ખડકો પર થાય અને પ્રાથમિક કહેવાય. વન વિનાશ થયો હોય તેવા સ્થાને બચ્ચા પ્રાથમિક અને દ્વિતીયક અનુક્રમણમાંથી ક્વેશ્ચન પૂછાય છે. વિઘટનની પ્રક્રિયામાંથી ક્યાં ઝડપી ધીમો સ્તર હોય અને કઈ પ્રક્રિયાઓ છે એમાંથી એક ક્વેશ્ચન પૂછાય છે. એક ક્વેશ્ચન પિરામિડમાંથી પૂછાય છે. આ ચેપ્ટરમાંથી 3 ક્વેશ્ચન ફિક્સ્ડ હોય છે. ડન. તો જે કન્સેપ્ટ આપણે ભણ્યા એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના અને પ્રોપરલી બચ્ચા ભણવાનું. ચેપ્ટર એનસીઈઆરટી માંથી એકદમ બરાબર પાક્કું કરી લો. સમજીને ભણો અને એમસીક્યુની જેટલી થાય એટલી હજુ વધારે પ્રેક્ટિસ કરો. ડન છે? તો નેક્સ્ટ ક્લાસમાં મળીએ બચ્ચા. કીપ ટ્રાઇંગ, યુ કેન, યુ વિલ. થેન્ક યુ.